જુઓ બાળ મિત્રો, નવનીત ઇંગ્લિશ પ્રાઇમર પાર્ટ 3નું પ્રકરણ છે મિત્રો. અને હવે છે આગળનું પ્રકરણ 7, વન અને મેની, એટલે કે બહુવચનમાં વાક્ય. જે હું તમને આ વાક્ય, આનો ઉપયોગ પછીના જે વાક્ય બનાવવાના છે એની અંદર ખૂબ જ ઉપયોગ કરવાનો છે. એથી આ તમે ખાસ પ્રયત્ન કરજો અને શીખજો. જો એક વચન હોય તો એ અથવા એન આર્ટિકલ આવે, અને બહુવચન હોય એટલે કે વધારે હોય વન કરતાં મેની, તો આર્ટિકલ આવશે નહીં. હવે એ જ વખતે બહુવચન કઈ રીતે બનાવવાનું છે એની શોર્ટમાં તમને સમજણ આપી દઉં. કોઈ પણ શબ્દના અંતે, જાતિવાચક શબ્દના અંતે એસ આવતો હોય, ડબલ એસ, CH, SH, X કે O, આટલું તમારે યાદ રાખવાનું છે કે આ શબ્દ છેલ્લા છેડે આવતો હોય તો પાછળ ES મૂકવાનું, અને ના આવતો હોય તો ફક્ત S લગાવવાનું. આટલું અહીં જુઓ, ડીશ છે, DISH, આ SH આવી ગયો, આવી રહ્યો SH, તો પાછળ શું લાગી ગયો? ES પ્રત્યે. આ મેંગો, O આવી ગયો, આ O છે તો O આવી ગયો તો પાછળ શું લાગ્યું? ES. વધારે મેંગો, કેરી, આ એક કેરી તો મેંગો, ખાસી બધી કેરી તો મેંગોઝ, આ એક ડીશ તો આ ડીસીસ. એ જ રીતે અહીંયા આપણે ઉદાહરણમાં એમને બનાવેલું છે, ધ્યાનથી જુઓ. બહુવચનમાં આર્ટિકલ, એક વચનમાં આર્ટિકલ છે, બહુવચનમાં આર્ટિકલ નીકળી ગયો, બરાબર. આ એક એપલ, એન એપલ, અને આ એપલ્સ, પાછળ એસ એકલું લાગ્યું, પણ પેલું નથી, SH, CH, X, O આ નથી, એટલા માટે ફક્ત એસ લાગ્યો. કાર, આમાં ફક્ત એસ લાગશે. આઉલ, એમાં એસ લાગશે, પણ CH, આ જુઓ CH આવ્યું એટલે ES પ્રત્યે લાગે, એ ધ્યાન રાખવાનું. આમાં X આવ્યું છેલ્લું એટલે ES પ્રત્યે લાગે, આમાં ડબલ S આવ્યું એટલે ES પ્રત્યે લાગે. આટલું યાદ તમે રાખશો તો તમારે ક્યારે બહુવચન કરવામાં ભૂલ પડશે નહીં, અને એનો ઉપયોગ પાછલા વાક્યની અંદર કરવાનો છે આપણે. હવે પછીના જે બહુવચનના વાક્યો છે એમાં આ પ્રત્યય લગાવવાનું. હવે આ છે ટામેટું, TOMATO, તો પહેલા લખી દેવાનું TOMATO. હવે પાછળ S, SH, CH, X કે O, હા O આવી ગયો તો ES પ્રત્યે લાગશે, બરાબર. એપલ, APPLE, એપલ, આર્ટિકલ કાઢી નાખવાનું, આ આર્ટિકલ નથી લખવાનું. બહુવચનમાં S, SH, CH, X કે ડબલ O નથી તો ફક્ત S જ લાગશે. પછી ડીશ, DISH, જો આ પાછળનો SH આવ્યો, S, ડબલ S, SH, CH, X કે O, SH આવે તો ES પ્રત્યે લાગશે, બરાબર. આ જ રીતે બહુવચન બનવાનું. બેન્ચ, BENCH, આ CH પ્રત્યે આવ્યો તો ES આવશે, બેન્ચીસ, બરાબર. કાઇટ, KITE, કાઇટમાં કશું આવતું નથી તો S પ્રત્યે લાગશે. બુક, BOOK, ફક્ત S લાગશે. પછી બસમાં આવશે BUS, પાછળ S આવે ને તો ES લાગશે. પોટેટો, POTATO, O આવ્યો તો ES પ્રત્યે લાગશે. મેંગો, MANGO, O આવ્યો એટલે ES પ્રત્યે લાગશે. પછી ટ્રી, TREE, આપણે નિયમ હતો SSH, CH, X કે ડબલ O, બરાબર છે, એ ના લાગે તો S પ્રત્યે લાગશે. પછી ગ્લાસીસ, GLASS, ડબલ S આવ્યો તો ES પ્રત્યે લાગશે. ચેર, CHAIR, ચેર, ખુરશી, R છે ES પ્રત્યે નહીં, ફક્ત S જ લાગશે. CHAIR, S જ લાગશે. પછી વોચ, WATCH, CH છે એટલે ES પ્રત્યે લાગશે. બધા યાદ રાખજો ને લખી લેજો સાથે, વિડીયો પુશ કરજો એટલે સ્પીડ ના લાગે. BOX તો ES પ્રત્યે લાગશે. પછી કેટ, CAT, કેટ એટલે BI, ફક્ત S લાગશે. FOX, X આવ્યો એટલે ES પ્રત્યે લાગશે. પછી બનાના, BANANA, બનાના, S લાગશે ફક્ત. બફેલો, BUFFALO, ES પ્રત્યે લાગશે. O છે ને એટલે ES લાગશે. બ્રિંજલ એટલે રીંગણ, BRINJAL, બ્રિંજલનો S એટલો જ લાગશે. અને છેલ્લો છે ડ્રેસ, DRESS છે એટલે ES લાગશે. આટલે